કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં પાઠ બીજો છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યા છે, સૂક્ષ્મજીવો ખાલી જગ્યા મદદથી જોઈ શકાય છે માઇક્રોસ્કોપની મદદથી. બીજું, નીલહરિત નીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય. નાઇટ્રોજનનું સ્થાપન છે એ કરે છે. એના પછી છે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે, તો કે ઈસ્ટની મદદથી. ત્યાર પછી છે કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રશ્ન 2 છે, સાચા ઉત્તરોને પસંદ કરો. પહેલું છે, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો એમાં આવશે બી, આલ્કોહોલમાં થાય છે. ત્યાર પછી છે બીજું, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? બી આવશે સ્પેક્ટ્રોમાઇસિન. ત્રીજું, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. એમાં આવશે એ, માદા એનોફિલિસ મચ્છર. ત્યાર પછી ચોથું છે, ચેપી રોગોનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે, તો કે એમાં આવશે બી, માખી. પાંચમું, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલાવાનું કારણ? એમાં આવશે સી, ઈસ્ટ કોષોની વૃદ્ધિ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કોલમ એ માં આપેલા સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો. બેક્ટેરિયા છે, એમાં આવશે ઈ કોલેરા કારક. રાઇઝોબિયમ છે, એની સામે એ આવશે નાઇટ્રોજન સ્થાપક. લેક્ટોબેસિલસ દહીં જમાવવું. ઈસ્ટ, એમાં આવશે બ્રેડનું બેકિંગ. પ્રજીવની સામે મેલેરિયા કારક અને વાયરસની સામે આવશે એડ્સ કારક. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 4, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે? સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે, જે નીચે મુજબ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. તો કે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે, જેમાં આવશે રાઇઝોબિયમ અને ઓઝેટોબેક્ટર બેક્ટેરિયા, ઇનાબિના અને નોનસ્ટોપ નીલહરિત લીલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખો, જે નીચે મુજબ છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાં દૂધનું લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. ઈસ્ટ એક કોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવા માટે ઉપયોગી છે. આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઇડલી, ઢોસા, ખમણ અને ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ કરવામાં મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટો તરીકેની ભૂમિકા ભજવે છે. આ દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં લખો. સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે. રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે. લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી. ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, સ્પેક્ટ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સ લેતી વખતે રાખવાની સાવધાનીઓ. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય
ડોક્ટરની સલાહ લેવી. ડોક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની સૂચવી છે તે મુજબ જ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓનો કોર્સ પૂર્ણ કરવો. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે.